હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે આપણા ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ખૂબ જ મહત્ત્વનો મુદ્દો નાણાકીય નીતિ જે છે એનો અર્થ અને એના અમુક સાધનો વિશે અભ્યાસ કરશું। અગાઉ આપણે આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો વિશે સમજ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, કોઈ મુદ્દો તમને ન સમજાતો હોય તો હજી હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો। અગાઉ જેટલા પણ કોઈ વિડીયા મિસ કરેલા હોય તો યુટ્યુબ ચેનલ ઉપર તમને ચેપ્ટર વાઇઝ, દરેક મુદ્દા વાઇઝ અને ચેપ્ટર વાઇઝ તમને દરેક વિડીયો મળી જશે અને વિડીયો બધા જોશો। મિસ કરેલા વિડીયો તમે જોશો અને જો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ વિડીયો જોતા પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું જે પણ નવો વિડીયો અપલોડ કરીશ તો તરત જ તમને એની નોટિફિકેશન મળશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો મુદ્દો જે છે એ સ્ટાર્ટ કરીએ। તો નાણાકીય નીતિનો અર્થ પહેલે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આરબીઆઈના કાર્યોમાં નાણાકીય નીતિ શું છે એ આપણે સમજ્યા હતા। આપણને ખબર છે કે આરબીઆઈનું એક મહત્ત્વનું કામ શું છે કે નાણાકીય નીતિનો ઘડતર કરવાનું। એ નાણાકીય નીતિ શું છે? તો જો અર્થતંત્રમાં જુદા જુદા લોકો જે છે જુદા જુદા હેતુસર નાણાંની માંગ કરતા હોય છે। કયા કયા હેતુસર આપણે નાણું જરૂર છે, આપણે શાના માટે નાણું જોઈએ છીએ? તો આપણને ખબર છે કે રોજબરોજના વ્યવહારો કરવા માટે, એટલે કે વિનિમયના હેતુ માટે। પછી અમુક આકસ્મિક સંજોગો આવે છે, દાખલા તરીકે ઘણી વખત એવી કોઈ બીમારી આવી જાય તો એ બીમારીના સાવચેતીના હેતુ માટે પણ અમુક નાણું જે છે આપણે હાથ ઉપર રોકડ રાખતા હોઈએ છીએ। પછી સટ્ટાખોરો જે છે, આકસ્મિક નફોનો લાભ લેવાવાળા ઘણા વ્યક્તિઓ હોય છે, ખૂબ નફાનો લાભ લેવાવાળા, અચાનક તેજીનો લાભ લેવાવાળા લોકો જે છે એ પણ અમુક હેતુસર નાણાં હાથ ઉપર રાખતા હોય છે। તો ટૂંકમાં જુદા જુદા હેતુસર લોકો નાણાંની માંગ કરતા હોય છે। તો નાણાંની માંગ જેટલી લોકો કરે છે તો એટલો પુરવઠો પણ બજારમાં હોવો જોઈએ। તો એ નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો રહે એવી જવાબદારી જે છે એ કોણ નિભાવે છે? તો ખબર છે આપણને કે આરબીઆઈ। તો આરબીઆઈને આ જવાબદારી સોંપેલી છે। તો આરબીઆઈ જે છે એ નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રમાં સ્થિરતા લાવવાનું કામ કરે છે। ઘણી વખત અર્થતંત્ર મંદી તરફ પ્રયાણ કરે ત્યારે આરબીઆઈ જે છે નાણાકીય નીતિના સાધનોનો ઉપયોગ કરતી હોય છે। ઘણી વખત અર્થતંત્રમાં તેજી આવે, એટલે કે મોંઘવારી આવે ત્યારે અર્થતંત્રમાં કેટલો નાણાંનો પુરવઠો રાખવો એ આરબીઆઈ પોતાની રીતે પોતાના સાધનો દ્વારા નાણાંના પુરવઠાને નિયંત્રણ લાવવાનું કાર્ય કરે છે। તો આ શેમાં આવે? તો આ બધું નાણાકીય નીતિમાં આવે। તો હવે આપણે એના અર્થને બરાબર રીતે સમજીએ। સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈએ। તો નાણાંની માંગ અને નાણાંના પુરવઠાના કારણે અર્થતંત્રમાં તેજી અને મંદીની સ્થિતિ સર્જાય છે। અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર રીતે સમજેલા છીએ। તો નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં ને લીધે જ અર્થતંત્રમાં તેજી અને મંદીની સ્થિતિ સર્જાય છે। ખબર છે કે નાણાંનો પુરવઠો જો વધતો હોય, ફરીથી સમજીએ, નાણાંનો પુરવઠો એટલે કે નાણાં, કુલ જે નાણાં અર્થતંત્રમાં ફરે છે એને શું કહીએ છીએ આપણે? નાણાંનો પુરવઠો। કેટલા નાણાં અર્થતંત્રમાં છે, બજારમાં કેટલા નાણાં છે, એ નાણાંનો પુરવઠો છે। હવે આ પુરવઠો જો વધી જાય તો, મતલબ કે લોકો પાસે નાણાં વધી જાય તો, અથવા બજારમાં નાણાં વધી જાય તો તેજી આવશે, કારણ કે બધા લોકો ખરીદી કરશે, વધુ લોકો માંગ કરશે, માંગ વધે તો તેજી વધે। એ જ રીતે માની લો કે નાણાંનો પુરવઠો ઘટી જાય તો, પુરવઠો જો ઘટે મતલબ કે નાણું અર્થતંત્રમાં ઘટે, પુરવઠો ઘટે તો સ્વાભાવિક છે કે શું આવશે? લોકો પાસે ઓછો નાણું હાથમાં હશે અને ઓછી ખરીદી થાય, ઓછી માંગ થાય, એટલે અર્થતંત્રમાં મંદીની સ્થિતિ સર્જાય છે। તો કહેવાનો અર્થ એ છે કે નાણાંનો માંગ અને નાણાંના પુરવઠાને લીધે જ અર્થતંત્રમાં તેજી અને મંદીની સ્થિતિ ઊભી થાય છે। અને આને લીધે શું થાય છે? આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના જે મૂલ્ય જે છે એમાં જે પણ ફેરફારો આવે છે એનું કારણ પણ શું હોય છે? તેજી અને મંદીની સ્થિતિ। હવે આ નાણાંનું માંગ અને નાણાંનો પુરવઠો એનું સંચાલન જે છે જરૂરી છે। મતલબ કે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો હોય એવું કોઈ વ્યવસ્થાપન થાય, અને એવું વ્યવસ્થાપનનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે। આપણને ખબર છે કે જો તેજીની સ્થિતિ હોય તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવાની જગ્યાએ શું કરવું પડે? અર્થતંત્રમાં નાણું પાછું ખેંચવાનું કામ જે છે આરબીઆઈ કરે છે અમુક પોતાના સાધનો દ્વારા। હવે જે છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ નાણાકીય નીતિ એટલે શું? તો નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું। જો આમાં બે જ શબ્દો મુખ્ય તમારે યાદ રાખવાના, નાણાકીય નીતિ એટલે કે નાણાંની માંગ
એટલે કે જે હેતુસર આપણને જેટલું નાણું જોઈએ છે એ આપણી નાણાંની માંગ, અને એ માંગને પહોંચી વળવા માટે નાણાંનો પુરવઠો હોવો જોઈએ. તો એનું જે સંચાલન અને એનું નિયંત્રણ જે નીતિ દ્વારા કરવામાં આવે છે એને જ કહેવાય નાણાકીય નીતિ. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું, બરાબર. એટલે કે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો રહે એવો જ પ્રયાસ કરવો, અને એના ઉપર નિયંત્રણ રાખવું. જો પુરવઠો વધી જશે તો તેજી આવશે, નાણાંનો પુરવઠો વધી જશે તો તેજી આવશે, નાણાંનો પુરવઠો ઘટી જશે તો મંદી આવશે. તો એના ઉપર શું કંટ્રોલ કરવાનું, સંચાલન પણ કરવાનું અને કંટ્રોલ કરવાનું, એવી નીતિ ઘડે છે આરબીઆઈ. તો એને જ આપણે શું કહીએ છીએ? નાણાકીય નીતિ કહીએ છીએ. ટૂંકમાં નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો જો હોય તો અર્થતંત્રમાં શું હોય? એટલે અર્થતંત્રમાં સ્થિરતા ક્યારે જળવાય કે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો, બરાબર, એવી સ્થિતિ ઊભી થાય તો એને આપણે શું કહીએ છીએ? સ્થિરતા કહીએ છીએ. અને એની આરબીઆઈની જવાબદારી છે. શરૂઆતમાં શું હતો? નાણાકીય નીતિ બનાવવાનો હેતુ શું હતો શરૂઆતમાં? તો નાણાંનો મૂલ્ય અને સ્વરૂપ એના ઉપર નિયંત્રણ કરવાનું કામ જે છે એ નાણાકીય નીતિનો હતો. પરંતુ હવે નાણાકીય નીતિનો મુખ્ય કામ શું રહ્યું છે? તો શાક સર્જન જે છે એના ઉપર નિયંત્રણ કરવાનું. શાક સર્જન મીન્સ, વિદ્યાર્થી મિત્રો, આપણે શાક સર્જનનો મુદ્દો પણ અગાઉ સમજેલા છીએ કે બેન્કો જે છે જે લોકોને ધિરાણો આપે છે, લોકોને જે લોન આપે જે છે, તો લોન કેટલી આપવી જોઈએ? તેજીની સ્થિતિમાં લોન અપાય કે ન અપાય? તો તેજીની સ્થિતિમાં વેપારી બેન્કોનું ધિરાણની કામગીરી ઉપર રોક લગાડવાનું કામ જે છે એ આરબીઆઈ કરે છે. તો શાક સર્જન ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે, એમ કહી શકાય. મંદીની સ્થિતિમાં વેપારી બેન્કો બધી ધિરાણ કરે એવો પ્રયાસ જે છે આરબીઆઈ કરે છે. તો એ પણ શું છે? શાક સર્જન ઉપર નિયંત્રણ રાખવાનું કામ જે છે આરબીઆઈ કરે છે. તેજીની સ્થિતિમાં વેપારી બેન્કો ધિરાણ ઓછું કરે એવા પ્રયાસ આરબીઆઈ કરે છે. મંદીની સ્થિતિમાં વેપારી બેન્કો વધુ ધિરાણ કરે એવા પ્રયાસો નાણાકીય નીતિ દ્વારા કરે છે. ટૂંકમાં શાક સર્જન ઉપર નિયંત્રણ રાખવાનું કામ જે છે એ નાણાકીય નીતિ દ્વારા આરબીઆઈ નાણાકીય નીતિનો અર્થ સમજીએ તો પહેલો જ અર્થ છે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને ખર્ચમાં પરિવર્તન લાવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નાણાકીય સત્તા એટલે કોણ? તો આરબીઆઈ. નાણાકીય સત્તા કોની? તો આરબીઆઈ. તો આરબીઆઈ દ્વારા એવા સભાન પગલાં એટલે બુદ્ધિપૂર્વકના પગલાં કે જેના દ્વારા નાણાંનો જથ્થો એટલે કે નાણાંનો પુરવઠો, ઉપલબ્ધિ, તો આપણને વેપારીઓને અથવા સરકારોને ઉપલબ્ધિ, શેની ઉપલબ્ધિ? તો નાણાંની ઉપલબ્ધિ, આપણને નાણાં મળી જાય, નાણાંનો પુરવઠો આપણને પૂરો પાડવાની જે કામગીરી જે છે એ, અને ખર્ચમાં પરિવર્તન લાવે એવી નીતિ એટલે કે નાણાકીય નીતિ. કોના દ્વારા? તો ફરીથી સમજીએ આ અર્થને. આરબીઆઈ દ્વારા એવા પગલાં લેવામાં આવે છે કે જેના દ્વારા નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં પૂરો પાડવામાં આવે છે. પછી આપણને અથવા વેપારીઓને અથવા સરકારને સમયસર જેટલું અર્થતંત્રમાં નાણું જોઈએ છે એટલું નાણું પણ મળી રહે, ઉપલબ્ધિ, અને આપણા ખર્ચ ઉપર પણ કંટ્રોલ કે નિયંત્રણ, એમાં પરિવર્તન લાવી શકાય છે. પછીનો અર્થ જે છે એ સમજીએ તો આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપવાની નીતિ એટલે કે નાણાકીય નીતિ. વિદ્યાર્થી મિત્રો, જો સર્વોચ્ચ બેંક, તો અહીં સર્વોચ્ચ બેંક એટલે કોણ? તો આરબીઆઈ. તો આરબીઆઈ હસ્તક, હવે જે આ આરબીઆઈ હસ્તક એટલે આરબીઆઈના હેઠળના જે સાધનો કયા છે? તો જે પણ સાધનો જે છે એ સાધનો દ્વારા શું કરવાનું કામ કરે છે? નાણાંને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. આરબીઆઈ હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે પણ નાણાકીય નીતિ. હવે નાણાંને અંકુશિત કરવાના જે સાધનો જે છે એ કયા કયા છે? તો આગળના
આપણે મુદ્દામાં જોશું કે બેંક રેટ છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ જે છે, આવા ખ્યાલો જે છે, આવા સાધનો જે છે, જેના દ્વારા આરબીઆઈ જે છે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને અંકુશિત અથવા નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ રાખે છે. અર્થતંત્રમાં જો તેજીની સ્થિતિ હોય તો નાણાંના પુરવઠાને ઘટાડવાના પ્રયત્નો કરે છે પોતાના પરિમાણાત્મક સાધનો દ્વારા, અને જો મંદીની સ્થિતિ હોય તો નાણાંના પુરવઠામાં વધારો કરે છે આવા બેંક રેટ, રેપો રેટ એના દ્વારા. પછીનો અર્થ છે, બહુ જ મહત્ત્વનો અર્થ છે, દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે શું કરે છે, સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ. જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ બીજા અર્થ જેવો જ છે કે મેન શું હેતુ હોય છે, દેશનું આર્થિક વિકાસને ધ્યાનમાં રાખવાનો હેતુ હોય છે. દેશનું આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને, જો પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે, મતલબ કે પ્રજાને તેજી અથવા મંદીનો સામનો ન કરવો પડે એટલા માટે એને કહેવાય પ્રજાનું આર્થિક હિત. આપણે જે છે આપણે મંદીની અસર આપણને ન થાય અથવા તેજીની અસર ન થાય એને ધ્યાનમાં રાખીને શું કરે છે, આર્થિક સ્થિરતા માટે. આર્થિક સ્થિરતાનો મતલબ આપણે આગળ સમજ્યા કે ન તેજીની સ્થિતિ હોય ન મંદીની સ્થિતિ હોય, અર્થતંત્ર સ્થિરતામાં હોય. એના માટે સર્વોચ્ચ બેંક દ્વારા, સર્વોચ્ચ બેંક એટલે કોણ, તો આરબીઆઈ, ટૂંકમાં આરબીઆઈ દ્વારા જે નાણાંનો પુરવઠો અંકુશિત કરવા માટે જે નીતિ અપનાવવામાં આવે છે એને જ કહેવાય નાણાકીય નીતિ. તો આમાં પ્રજાના હિતને ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને આર્થિક વિકાસને ધ્યાનમાં પણ રાખવામાં આવે છે. તો આ અર્થ પરીક્ષાની અંદર આ અર્થ લખી શકીએ છીએ. તો આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને તથા પ્રજાના હિતને જાળવીને આર્થિક સ્થિરતા માટે, મતલબ કે તેજી ન હોય ને મંદી પણ ન હોય એના માટે સર્વોચ્ચ બેંક દ્વારા શું કરવામાં આવે છે, નાણાંના પુરવઠાને અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. તમામ અર્થમાં, ત્રણેય અર્થની અંદર મુખ્ય એક બાબત તાળી શકાય છે કે નાણાકીય નીતિ જે છે એ શું છે, તો નાણાંના પુરવઠાને અંકુશિત કરવા અંગેની નીતિ અથવા નાણાંની માંગ અને નાણાંના પુરવઠા એ બંને બાબતોમાં બંને બાબતોનું સંચાલન પણ કરે છે, સાથે સાથે એનું નિયંત્રણ પણ કરે છે. એવી નીતિ એટલે નાણાકીય નીતિ. હવે આ નાણાકીય નીતિના આપણે સાધનો વિશે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય નીતિના બે ટાઈપના સાધનો છે. એક છે પરિમાણાત્મક સાધનો અને બીજું છે ગુણાત્મક સાધનો. એમાં પરિમાણાત્મક સાધનોમાં આપણે મુખ્ય સાધનો વિશે આપણે સમજીએ તો પહેલું જ છે બેંક રેટ. સમજો બરાબર, બેંક અને રેટ. તો અહીં રેટ જે છે, રેટ એટલે શું, તો રેટ એટલે ટકાવારીનો દર, એને આપણે ગુજરાતીમાં દર કહીએ છીએ. હવે આમાં છે બેંક રેટ. તો જુદી જુદી વેપારી બેંકો ઉપર જે વ્યાજનો દર આરબીઆઈ દ્વારા જુદી જુદી બેંકોને, વેપારી બેંકોને ખૂબ લાંબા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે એવા દરને શું કહેવાય છે, બેંક રેટ કહેવામાં આવે છે. સમજો બરાબર. તો જુઓ, વેપારી બેંકો જે છે, જ્યારે વેપારી બેંકોને અછત અનુભવતી હોય અથવા અછતગ્રસ્ત સ્થિતિ આવી જાય, ક્યારે, તો જ્યારે વેપારી બેંકો માની લો કે અચાનક એના થાપણદારો જે છે એની પાસે, વેપારી બેંકો પાસેથી અચાનક પોતાના થાપણદારો જે છે પોતાની થાપણ કે પોતાની બચતો લેવા માટે આવી જાય અને બેંકની અંદર હાજર સમયમાં રોકડ ન હોય અથવા ઘણા બધા ધિરાણો મેળવવા માટે કસ્ટમર કે એના ખાતેદાર આવેલા હોય, ત્યારે પણ વેપારી બેંકો પાસે પૂરતું ધિરાણ આપવા માટે પૂરતી રકમ ન હોય,
ત્યારે વેપારી બેંકો કોની પાસે જાય છે? તો વેપારી બેંકો જે છે આરબીઆઈ પાસે, મતલબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે ધિરાણ લેવા જાય છે. તો આવી રિઝર્વ બેંકો જે છે, આરબીઆઈ જે છે, આવી વેપારી બેંકોને જે વ્યાજના દરે ધિરાણ કરે છે એવો વ્યાજનો દર એટલે કે બેંક રેટ. પણ આ સમયગાળો કયો હોય છે? લાંબા સમય માટે વ્યાજના દરે ધિરાણ કરે છે. એને જ આપણે શું કહીએ છીએ? બેંક રેટ કહીએ છીએ. જુઓ, સમજૂતી આપેલી છે. આરબીઆઈ વેપારી બેંકોને કેટલા લાંબા સમય માટે જે વ્યાજના દરે ધિરાણ આપે છે એને જ આપણે શું કહીએ છીએ? બેંક રેટ કહીએ છીએ. હવે શું કરે છે? માની લો કે અર્થતંત્રમાં તેજીની સ્થિતિ છે, મતલબ ફુગાવાનું સર્જન હોય અર્થતંત્રમાં, ત્યારે વેપારી બેંકો ઉપર જે રેટ રાખવામાં આવેલો છે, જે વ્યાજનો દર રાખવામાં આવેલો છે આરબીઆઈ દ્વારા, એ વ્યાજના દરમાં વધારો કરી નાખશે. આરબીઆઈ જે વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે ધિરાણ આપે છે એનો જે વ્યાજનો દર જે છે એ ઊંચો રાખશે. સમજજો બરાબર. જો વ્યાજનો દર ઊંચો હોય તો વેપારી બેંકોને આ જે આરબીઆઈ પાસે જે ધિરાણ લેવું પડે છે, તો એ ધિરાણ જે છે એ મોંઘું પડશે. અને ધિરાણ મોંઘું પડશે એટલે સ્વાભાવિક છે કે એ વેપારી બેંકો પણ પોતાના ખાતેદારોને જે જુદી જુદી લોન કે ધિરાણ આપે છે એનો વ્યાજનો દર ઊંચો રાખશે, જેથી લોકો ધિરાણ લેવાનું ઓછું કરશે. હવે ધિરાણ લેવાનો લોકો ઓછો કરે તો એટલો પુરવઠો અર્થતંત્રમાં ઓછો આવશે, મતલબ પુરવઠા ઉપર નિયંત્રણ રહેશે. તો આ પુરવઠા ઉપર નિયંત્રણ ક્યારે થાય છે, અથવા પુરવઠા ઉપર અંકુશ ક્યારે આવે છે? કે જ્યારે આરબીઆઈ પોતાની વેપારી બેંકોને જે બેંક રેટ જે છે એ વધાર્યો અથવા બેંક રેટ ઊંચો રાખે તો જ પુરવઠા ઉપર અંકુશ આવે છે. હવે આનાથી વિરુદ્ધ માની લો કે મંદીની સ્થિતિ છે. મંદીની સ્થિતિમાં કેવું હોય છે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટી ગયો હોય છે, અથવા વ્યક્તિઓ પાસે હાથમાં ઓછા નાણાં હોય છે, ત્યારે આરબીઆઈ જે છે આવી વેપારી બેંકોને લાંબા ગાળાના ધિરાણ માટે જે લોન આપે છે, જે ધિરાણ આપે છે, તો એનો બેંક રેટ જે છે ઓછો કરી નાખશે અથવા નીચો કરી નાખશે, જેથી આવી વેપારી બેંકોને આ આરબીઆઈ પાસે લેવામાં આવતી જે લોન જે છે, ધિરાણ જે છે એ સસ્તી પડશે. વેપારી બેંકોને જો ધિરાણ સસ્તી પડશે તો આમ પ્રજાને વેપારી બેંકો પણ ઓછા વ્યાજના દરે ધિરાણ પ્રોવાઈડ કરશે, જેથી લોકો શું કરશે? ધિરાણ લેવા વેપારી બેંકો પાસે જશે. અને આ જે રૂપિયા જે છે, આ નાણું જે છે એ ક્યાં? અર્થતંત્રમાં ફરતો થઈ જશે, જેથી અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો થશે અને મંદીમાંથી અર્થતંત્ર જે છે એ સુધારણા તરફ પ્રયાસ કરશે. આ જ સમજૂતી આપેલી છે. જો એટલે કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે શું કરે છે? જે આપણે સમજ્યા, અર્થતંત્રમાં જો ફુગાવો હોય એટલે કે તેજી હોય તો બેંક રેટ વધારે છે, અને અર્થતંત્રમાં જો મંદી હોય તો શું કરે છે? બેંક રેટ ઘટાડીને નાણાંનો પુરવઠો વધારે છે. બેંક રેટ ખૂબ નીચો રાખે. માની લો કે બેંક રેટ જે છે એ ખૂબ નીચો રાખવાની નીતિને આપણે શું કહીએ છીએ? સસ્તા નાણાંની નીતિ. પરીક્ષામાં ઘણી વખત એક વાક્યમાં કે વિકલ્પમાં પણ પૂછાતો હોય. બેંક રેટ આરબીઆઈ દ્વારા જે નક્કી કરવામાં આવે છે એ બેંક રેટ જો ખૂબ જ નીચો રાખવામાં આવે તો એવી નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે, અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવામાં આવે એવી નીતિ તો એને શું કહેવાય છે? મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ જે છે નાણાંના પુરવઠો બેંક રેટના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રણ કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો હોવાથી બદલાતો નથી. આથી ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તૈયાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સમજવાનું એ છે કે આરબીઆઈ જે છે નાણાંના પુરવઠો જે છે એ નાણાંના પુરવઠાને કંટ્રોલ કરવાનું કામ જે છે એ શેનાથી કરે છે? તો બેંક રેટમાં ફેરફારો કરીને કરે છે. જો નાણાંનો પુરવઠો ઘટાડવો હોય, અર્થતંત્રમાં નાણું ખેંચવું હોય
આરબીઆઈને તો શું કરશે, વેપારી બેન્કો ઉપર જે આ રેટ રાખવામાં આવે છે એ ઊંચો રાખશે, અને જો ઘટાડવો હોય તો શું કરે છે, બેંક રેટ ઓછો કરી નાખે છે. નાણાંનો પુરવઠો જો વધારવો હોય તો શું કરે, બેંક રેટ જે છે એ આરબીઆઈ વેપારી બેન્કો પાસે જે રેટથી વ્યાજના દરે જે ધિરાણ કરે છે એ ધિરાણનો દર જે છે એ ઘટાડી નાખશે, જેથી આરબીઆઈ પાસે વેપારી બેન્કો વધુ ધિરાણ લેશે અને એના લીધે અર્થતંત્રમાં વધુ નાણાંનો પુરવઠો આવશે. તો આવા ફેરફારો કરે છે. હવે શું કર્યું છે કે ઘણા વર્ષોથી છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ જે છે બેંક રેટની જગ્યાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સાધન દ્વારા અર્થતંત્રના નાણાંના પુરવઠા ઉપર અંકુશ રાખવાનું કામ કરી રહી છે. એનું કારણ શું છે કે બેંક રેટ જે છે એ લાંબા ગાળાનું હોવાથી બદલાતો નથી. આથી ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તૈયાર કરે છે. હવે જે મુદ્દો જે છે એ સમજીએ તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? છેલ્લા 1-2 વર્ષમાં આ પ્રશ્નો અવારનવાર પૂછાય છે. 2 ગુણમાં પણ પૂછાઈ શકે અથવા એક વાક્યમાં પણ પૂછાઈ શકે, અને બિલકુલ ઇઝી છે. સમજશો બરાબર. આમાં ઘણા બધાને ઊંધું લખી નાખે છે, કન્ફ્યુઝન થાય છે. તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે રેપો રેટ, સૌથી પહેલાં તો આપણે સમજીએ રેપો રેટ. તો વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે, સમજો બરાબર, વેપારી બેન્કો કોણ લે છે? વેપારી બેન્કો. જુદી જુદી આપણે આજુબાજુ જે બેન્કો જોવા મળે છે એ બધી વેપારી બેન્કો કોની પાસે ધિરાણ લે છે? તો આરબીઆઈ પાસે ટૂંકા ગાળા માટે ધિરાણ મેળવે છે. ત્યારે તેના બદલામાં આરબીઆઈ જે વ્યાજનો દર નક્કી કરે છે તો એ રેટને આપણે શું કહીએ છીએ? તો રેપો રેટ કહીએ છીએ. રેપો રેટમાં વેપારી બેન્કો ધિરાણ લે છે. સમજો બરાબર, વેપારી બેન્કો ધિરાણ લે છે કોની પાસે? આરબીઆઈ પાસે. કેટલા સમયગાળા માટે? તો ટૂંકા ગાળા માટે. જે વ્યાજના દરે ધિરાણ લે છે તો એ શું છે? રેપો રેટ. હવે સમજો તો રિવર્સ રેપો રેટ શું છે? હવે જો આમાં ટૂંકો ગાળો આપણે જોઈએ તો ટૂંકો ગાળો એટલે કયો ગાળો? તો 1 દિવસ માટે, 7 દિવસ માટે અથવા 15 દિવસ માટે. સમજો બરાબર, 1 દિવસ માટે, 7 દિવસ માટે અથવા 15 દિવસ માટે વેપારી બેન્કો કોની પાસે? તો આરબીઆઈ પાસે ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ મેળવે છે તો એવા રેટને અથવા એવા વ્યાજના દરને આપણે શું કહીએ છીએ? રેપો રેટ કહીએ છીએ. અને ફુગાવાના સમયમાં શું કરે છે આરબીઆઈ? આવો રેપો રેટ વધારી નાખે છે. મતલબ કે આ વ્યાજનો દર જે છે, રેપો રેટ એ વ્યાજનો દર જ છે, બરાબર. તો એ વ્યાજનો જ દર જ છે. તો એ ફુગાવાના સમયમાં આ રેપો રેટ વધારી નાખે, મતલબ કે વ્યાજનો દર ઊંચો કરી નાખે છે, જેથી આવી વેપારી બેન્કો ટૂંકા ગાળા માટે લોન લઈ શકે નહીં, અથવા આવી વેપારી બેન્કોને આ લોન જે છે એ મોંઘું પડે છે, જેથી અર્થતંત્રમાં ઓછો નાણો આવશે. હવે સમજો રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં શું છે? રિવર્સ છે, એનાથી વિરુદ્ધ છે કે વેપારી બેન્કો જે છે એની પાસેથી આરબીઆઈ જે છે એ ધિરાણ મેળવે છે. સમજો અહીંયા બરાબર, અહીંયા કોણ ધિરાણ લે છે? તો આરબીઆઈ. કોની પાસેથી? તો વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે. તો એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. જો રેપો રેટમાં શું હતું કે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે ધિરાણ લે છે. અહીં કેવું છે રિવર્સ રેપો રેટમાં કે આરબીઆઈ જે છે એ વેપારી બેન્કો પાસેથી ટૂંકા ગાળા માટે ધિરાણ મેળવે છે. તો એને શું કહેવામાં આવે છે? રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. જો રિવર્સ રેપો રેટ વધુ હોય તો શું થશે? તો વેપારી બેન્કો આરબીઆઈને ધિરાણ કરવા આકર્ષાય છે. જો રિવર્સ રેપો રેટ એટલે કે વ્યાજનો દર ઊંચો રાખવામાં આવશે. કોણ રાખે? તો રિવર્સ રેપો રેટમાં વેપારી બેન્કો વ્યાજના દરે ધિરાણ કરે છે. કોને કરે છે? આરબીઆઈને ધિરાણ કરે છે. જો આરબીઆઈ આ રિવર્સ રેપો રેટનો દર ઊંચો રાખશે, માની લો કે વ્યાજનો દર ઊંચો રાખશે, ઊંચો દર
રાખશે તો વેપારી બેંકોને વધુ વ્યાજ મળશે અને નાણું કોની પાસે જશે? આરબીઆઈ પાસે જશે. કોની પાસેથી? તો વેપારી બેંકો પાસે પડેલો નાણાંનો પુરવઠો જે છે એનો ભાગ જે છે એ ક્યાં જશે? વેપારી બેંકો પાસે આરબીઆઈ પાસે જાય છે. જેથી આરબીઆઈ શું કરે છે? તેજીની સ્થિતિમાં આ રિવર્સ રેપો રેટ સાધનનો ઉપયોગ કરે છે. જેથી વેપારી બેંકો પાસે પડેલું નાણું જે છે એ આરબીઆઈમાં આવે છે. જેથી નાણાંનો જે આ પુરવઠો ઓછો થાય છે અને તેજીની સ્થિતિ જે છે એ હળવી થાય છે. એટલે કે જો વેપારી બેંકો વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ કરે છે. જો વેપારી બેંકો કોને ધિરાણ કરે છે? તો આરબીઆઈને. બરાબર, વધારાના નાણાં પડ્યા હોય એ કોને ધિરાણ કરે છે? આરબીઆઈને ધિરાણ કરે છે. જેથી પ્રજાના હાથમાં ઓછું નાણું આવશે, જેના લીધે શું થશે? નાણાંના પુરવઠામાં ઘટાડો થશે. જે આપણે સમજ્યા આગળ એ પ્રમાણે રિવર્સ રેપો રેટ ઓછું હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. બરાબર, આપણે જે સમજ્યા કે રિવર્સ રેપો રેટનો દર જે છે એ વધુ હોય તો નાણાંના પુરવઠામાં શું થાય છે? ઘટાડો થાય છે. પણ રિવર્સ રેપો રેટનો દર ઓછો હોય ત્યારે નાણાંનો પુરવઠો જે છે એ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે મુખ્ય ખ્યાલ જે છે એ આપણે સમજ્યા. ફરીથી થોડુંક રિપીટ કરીએ તો નાણાકીય નીતિ એટલે શું? તો નાણાકીય નીતિ એટલે તમારે એ જ યાદ રાખવાનું છે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠો એ બંનેનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે કે નાણાકીય નીતિ. એમાં બે સાધનો કયા મુખ્ય? બેંક રેટ અને બીજું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આ બેંક રેટ જે છે એ વ્યાજનો દર જ છે. એ વ્યાજનો દર જ છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે પણ કોના માટેનો છે? તો આરબીઆઈ જે છે વેપારી બેંકોને જે વ્યાજના દરે ધિરાણ કરે છે લાંબા ગાળા માટે, તો એ રેટ છે એ બેંક રેટ કહેવાય છે. પછી આ સાધનોનો પહેલાં ઉપયોગ કરતી હતી, પછી આરબીઆઈ જે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એ સાધનનો ઉપયોગ કરવા માંડી. રિવર્સ રેપો રેટ અને રેપો રેટ જે છે એ ટૂંકા ગાળા માટે આ સાધનનો ઉપયોગ આરબીઆઈ કરે છે નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટે, નિયંત્રણ કરવા માટે. રેપો રેટમાં માત્ર એ યાદ રાખવાનું કે વેપારી બેંકો આરબીઆઈ પાસે જે વ્યાજના દરે ધિરાણ લે છે, જે દરે ધિરાણ લે છે એને કહેવાય રેપો રેટ. જ્યારે રિવર્સ રેપો રેટમાં આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોની પાસે ધિરાણ મેળવે છે ટૂંકા ગાળા માટે? તો વેપારી બેંકો પાસેથી ધિરાણ મેળવે છે જે વ્યાજના દરે, એને કહેવાય રિવર્સ રેપો રેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ખ્યાલો બરોબર રીતે સમજાના હશે, બે સાધનો સમજાના